નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક ખાલીખમ અપાર્ટમેન્ટ કેવી રીતે એક સપનાના ઘરમાં બદલાઈ જાય છે? આજે આપણે બસ એ જ જોવાના છીએ. એક વિચારથી લઈને એને હકીકત બનાવવાની આખી સફર. ચાલો શરૂ કરીએ. આ જે આપણે જોઈ રહ્યા છીએ ને એ છે ફાઇનલ વિઝન. આ ખાલી એક સુંદર ઘર નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં આખું પરિવાર સાથે બેસી શકે. જુઓ તો ખરા કેવી રીતે ડાઇનિંગ અને કિચન એરિયા એકબીજામાં ભળી ગયા છે. બધું કેટલું ખુલ્લું અને વેલકમિંગ લાગે છે. બસ આવું જ કંઈક બનાવવાનું હતું. તો પછી સવાલ એ થાય કે એક સામાન્ય 4 દિવાલોવાળા એપાર્ટમેન્ટને એક પર્સનલ સેન્ચ્યુરી એટલે કે એક શાંતિની જગ્યામાં ફેરવવા માટે શું જોઈએ? કેવી રીતે એક ખાલી જગ્યામાં જીવ ભરી શકાય? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો કોઈ પણ પ્રોજેક્ટની શરૂઆત ક્યાંથી થાય? એક વિઝનથી, એક દૃષ્ટિથી. અહીં ગોલ સિર્ફ એક ઘર બનાવવાનો નહોતો. ગોલ હતો એક એવી જગ્યા બનાવવાનો, એક એવું અભયારણ્ય જ્યાં દિવસભરના કામ પછી આવીને સાચી શાંતિનો અનુભવ થાય. અને આ વિઝનને હકીકતમાં બદલવા માટે કેનવાસ શું હતું? પૂરા 2600 સ્ક્વેર ફીટની જગ્યા. આ પ્રોજેક્ટની શરૂઆત અહીંથી જ થઈ હતી. એક ટિપિકલ 4 બેડરૂમ અપાર્ટમેન્ટ, પણ એમાં શક્યતાઓનો ભંડાર છુપાયેલો હતો. ઓકે, તો વિઝન તો તૈયાર છે. હવે આવે છે સ્ટ્રેટેજી, એટલે કે વ્યૂહરચના. કારણ કે સારામાં સારું ઘર પણ મજબૂત પ્લાનિંગ વગર ન બની શકે. અને અહીં મુખ્ય આઈડિયા હતો ફ્લો. મતલબ આખા ઘરમાં એક સહજ પ્રવાહ બનાવવાનો હતો. જગ્યાને એટલી ખુલ્લી બનાવવાની હતી કે એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં બધું એકદમ સહેલું અને મોકળો લાગે. આ માટે એક મોટો અને કહી શકાય કે બોલ્ડ નિર્ણય લેવામાં આવ્યો. ઓરિજિનલ 4 BHK લેઆઉટને બદલીને એને 3 BHK બનાવવામાં આવ્યું. હવે કોઈને એમ થાય કે એક રૂમ ઓછો કેમ કર્યો? કારણ કે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર ફોકસ હતું. 4 નાના રૂમ કરતાં 3 મોટા, વધુ આરામદાયક અને ફંક્શનલ રૂમ બનાવવામાં આવ્યા. આનાથી શું થયું? ઘરમાં નેચરલ લાઇટ અને હવાની અવરજવર વધી ગઈ અને આખું ઘર વધારે ખુલ્લું લાગવા માંડ્યું. તો આ ફેરફારો કર્યા કેવી રીતે? ચાલો જોઈએ. પહેલું, 2 બેડરૂમને મર્જ કરીને એક મોટો મલ્ટીફંક્શનલ સ્યુટ બનાવવામાં આવ્યો. બીજું, કિચનની દિવાલો તોડીને ઓપન પ્લાન કિચન બનાવ્યું. ત્રીજું, ડાઇનિંગ એરિયાને મોટો કર્યો. અને આ બધાનો એક જ હેતુ હતો, ઘરમાં નેચરલ લાઇટ અને સર્ક્યુલેશન વધારવું. હવે મોડર્ન લિવિંગની વાત તો કરી, પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું શું? શું એક આધુનિક ઘરમાં એના માટે જગ્યા હોઈ શકે? બિલકુલ હોઈ શકે. ચાલો જોઈએ કે કેવી રીતે કલ્ચરલ એલિમેન્ટ્સને મોડર્ન ડિઝાઇનમાં ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આ જુઓ, આ પૂજા સ્થાન કેટલું સુંદર છે. આપણા ઘરોમાં પૂજાની જગ્યાનું મહત્વ કેટલું છે એ આપણે બધા જ જાણીએ છીએ. અને અહીં જુઓ, એને મોડર્ન લાકડાના એન્ટ્રન્સ સાથે એવી રીતે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે કે ઘરનો જ એક ભાગ લાગે, કંઈક અલગથી મૂક્યો હોય એવું જરાય ન લાગે. આ છે પરફેક્ટ બેલેન્સ, ટ્રેડિશન અને મોડર્નિટીનો. ઓકે, તો અત્યાર સુધી આપણે જે જોયું એ બધું ખૂબ સુંદર હતું, નહીં? પણ હવે સમય છે પડદા પાછળ જોવાનો. કારણ કે કોઈ પણ સુંદર વસ્તુ પાછળ એક ટેકનિકલ રિયાલિટી છુપાયેલી હોય છે, એક બ્લૂપ્રિન્ટ હોય છે. ચાલો હવે આપણે એ બ્લૂપ્રિન્ટને જ ડીકોડ કરીએ. આ કિચન જુઓ, કેટલું ક્લીન, મોડર્ન અને સ્લીક લાગે છે. બધું પરફેક્ટ છે. પણ આ જે લાઇટિંગનો ગ્લો છે, જે એમ્બિયન્સ છે, એ આવે છે ક્યાંથી? એની પાછળ છે એક ડિટેલ્ડ ઇલેક્ટ્રિકલ પ્લાન. ચાલો હવે એ લેયર્સને ઓખાડીને જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. હવે આ ટેબલ જોઈને ગભરાવાની જરૂર નથી, ભલે થોડું ટેકનિકલ લાગે. ચાલો હું એને સિમ્પલ ભાષામાં સમજાવું. જુઓ, અહીં 3 મુખ્ય પ્રકારની લાઇટ્સ છે. ડાઉન લાઇટ્સ, જે આખા રૂમને એક ગરમ અને આરામદાયક રોશની આપે છે. પછી છે સ્પોટલાઇટ્સ, જે કોઈ ખાસ જગ્યા પર જેમ કે કિચન કાઉન્ટર પર ફોકસ કરે છે. અને છેલ્લે પ્રોફાઇલ સ્ટ્રીપ્સ, જે ડિઝાઇનને એકદમ એલિગન્ટ અને મોડર્ન ટચ આપે છે. ટૂંકમાં દરેક લાઇટનો એક ચોક્કસ રોલ છે. ઇલેક્ટ્રિકલ પ્લાનની જનરલ નોટ્સમાં એક લાઇન લખેલી છે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલા સાઇટ પર માપની પુષ્ટિ કરી લેવી જરૂરી છે. આ લાઇન ભલે નાની લાગે, પણ આ આખા પ્રોજેક્ટનો સાર છે. આનો મતલબ એ છે કે કાગળ પર કે કમ્પ્યુટર પર જે પરફેક્ટ દેખાય છે, એને વાસ્તવિકતામાં ઉતારતા પહેલા બધું જ ડબલ ચેક કરવું કેટલું જરૂરી છે. એક નાની ભૂલ પણ આખા પ્લાનને બગાડી શકે છે. અને આ જુઓ, આ એક પરફેક્ટ ઉદાહરણ છે. એક બાજુ છે ફાઇનલ પ્રોડક્ટ, એક સુંદર અને શાંત બેડરૂમ, અને બીજી બાજુ છે એ ટેકનિકલ ડોક્યુમેન્ટ, એની બ્લૂપ્રિન્ટ. આ બેડરૂમમાં જે ચોક્કસ લાઇટ્સ અને પંખા લાગેલા છે, એની બધી જ ડિટેલ્સ એ પ્લાનમાં આપેલી છે. આ છે વિઝન
અને રિયાલિટીનો સીધો સંબંધ. આખા ઘરમાં લાઇટિંગનું નેટવર્ક કેટલું મોટું છે એનો અંદાજ તમને આ ચાર્ટ પરથી આવશે. જો 40 તો ખાલી ડાઉન લાઇટ્સ છે, 10 સ્પોટલાઇટ્સ, 8 પંખા અને લગભગ 22.5 મીટર લાંબી પ્રોફાઇલ સ્ટ્રીપ્સ. આ કોઈ નાની વાત નથી. આટલું ડિટેલ્ડ પ્લાનિંગ થાય ત્યારે જ ઘરનો દરેક ખૂણો પરફેક્ટલી પ્રકાશિત થાય છે. તો પ્લાનિંગ જોઈ લીધું, ટેકનિકલ ડિટેલ્સ સમજી લીધી. હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. ચાલો જોઈએ કે આ બધી મહેનત પછી જે ફાઇનલ સ્પેસ તૈયાર થઈ એ કેવી દેખાય છે. હવે દ્રષ્ટિ સાચા અર્થમાં વાસ્તવિકતા બની રહી છે. આ છે લિવિંગ એરિયા. અહીં આવતા જ એકદમ ગરમ અને આમંત્રિત વાતાવરણનો અનુભવ થાય છે. અહીં બધું જ ટેક્સચર, લાઇટિંગ, ફર્નિચરનું લેઆઉટ બધું મળીને એક એવી જગ્યા બનાવે છે જ્યાં ખરેખર શાંતિ મળે. એક એવી જગ્યા જ્યાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું મન થાય. અને છેલ્લે માસ્ટર બેડરૂમ. આ ખરેખર એક શાંત આશ્રયસ્થાન છે. અહીંની સોફ્ટ, લેયર્ડ લાઇટિંગ અને સિમ્પલ કલર પેલેટ દિવસભરનો બધો જ થાક ઉતારી દે છે. યાદ છે, શરૂઆતમાં આપણે એક પર્સનલ સેન્ચ્યુરીની વાત કરી હતી? બસ આ એ જ જગ્યા છે. તો બ્લ્યુપ્રિન્ટથી લઈને આ સુંદર વાસ્તવિકતા સુધીની આપણી આ સફર શું શીખવે છે? એ જ કે ઘર માત્ર બાંધવામાં નથી આવતો, એને રચવામાં આવે છે. ઘરની દરેક સ્વિચ, દરેક લાઇટ, દરેક દિવાલ એ બધું એક મોટી સિમ્ફનીની નાની નાની નોટ્સ જેવું છે. અને જ્યારે આ બધી નોટ્સ એક સાથે વાગે છે ત્યારે જ જીવનનું સુંદર સંગીત બને છે.